હલો નમસ્કાર ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો માટે એક રાહતના સમાચાર છે અને તમામ ખેડૂત મિત્રોને જે મિત્રો વરસાદની રાહ જોઈ રહ્યા છે તેના માટે એક સારા સમાચાર આવી ગયા છે. કારણ કે હવે જે ચોમાસું છે તે અટકી ગયું હતું તે હવે ફરી સક્રિય થઈ ગયું છે અને ચોમાસા છે તે મહારાષ્ટ્ર અને મુંબઈમાં જે સ્થિર થયું હતું એને ફરી વેગ પકડ્યો છે. તો ખાસ કરીને હવે ખેડૂતો માટે ખુશીના સમાચાર છે, કારણ કે વરસાદ છે તે ફરી સક્રિય થતાં હવે ચોમાસું તે જલ્દી આગળ વધી રહ્યું છે અને ગુજરાત તરફ આવી રહ્યું છે. ત્યારે ખેડૂતો માટે એક સારા સમાચાર છે. તો ચાલો અમે જાણીએ અત્યારે ચોમાસું ક્યાં પૂગ્યું અને ગુજરાતમાં ક્યારે બેસશે અને હવામાન વિભાગની શું આગાહી છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. એક નાની એવી કોમેન્ટ કરીને વિડીયો શેર કરી દેજો. તો ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વરસાદ છે તે ફરી સક્રિય થઈ ગયો છે, એટલે કે ચોમાસું છે તે ઝટકી ગયું છે, ફરી સક્રિય થઈ ગયું છે અને વધુ ઝડપથી છે તે આગળ વધી રહ્યું છે. આગામી 48 કલાકમાં મહારાષ્ટ્રને આવરી લેશે, એટલે કે સંપૂર્ણ મહારાષ્ટ્રમાં છે 48 કલાકમાં વરસાદ છે તે મહારાષ્ટ્રમાં થઈ જાય છે, એટલે કે મહારાષ્ટ્ર પછી ધીમે ધીમે આગળ ગુજરાતમાં વધતું હોય. અને જ્યારે ચોમાસાની સ્પીડ છે તે વધુ પ્રમાણમાં છે, એટલે 48 કલાક પછી છે તે ગુજરાતમાં પણ વરસાદની શરૂઆત થઈ જાય. ઘણી જગ્યાએ વરસાદની અત્યારે તો શરૂઆત થઈ જ ગઈ છે, પરંતુ જો ચોમાસાનું જે આગમન છે તે 48 કલાક પછી ગુજરાતમાં પણ થઈ જશે તેવું જણાવવામાં હવામાન વિભાગ દ્વારા આવ્યું છે. મિત્રો, ખાસ કરીને આ ખેડૂતો માટે ખુશીના સમાચાર છે, કારણ કે લાંબા સમયથી છે તે ખેડૂતો વરસાદની રાહ જોઈ રહેતા અને પરંતુ વરસાદ છે તે અટકી ગયો હતો. તેના કારણે ગુજરાતમાં પણ વરસાદ ક્યાંય જોવા નહોતો મળ્યો. ખાસ કરીને છેલ્લા 2-3 દિવસથી ઘણી જગ્યાએ છે તે વાવણી લાયક વરસાદ છે. ગઈકાલની વાત કરીએ તો સુરત, ભાવનગર, મહુવાના ઘણા ગ્રામ્ય વિસ્તારો છે, જેસરના ઘણા ગ્રામ્ય વિસ્તાર, ગારિયાધારના ઘણા ગ્રામ્ય વિસ્તારો છે, તેમાં પણ છૂટાછવાયા વરસાદ અને ઘણી જગ્યાએ વાવણી લાયક વરસાદ જોવા મળ્યો હતો. મિત્રો, ખાસ કરીને તો હવામાન વિભાગ દ્વારા એક સારી આગાહી અને સારા સમાચાર આપવામાં આવ્યા છે, કારણ કે હવે ચોમાસું છે તે વધુ ઝડપે આગળ વધી રહ્યું છે અને ખાસ કરીને ટૂંક સમયની અંદર ગુજરાતની અંદર પણ પ્રવેશી જશે, કારણ કે જે રીતે ચોમાસાની ભીડ છે તે વધી રહી છે તેના કારણે 48 કલાકની અંદર મુંબઈ અને સંપૂર્ણ મહારાષ્ટ્રને વિંધી અને ગુજરાત તરફ 48 કલાક પછી આગળ વધી જવાનું છે અને સંપૂર્ણ મહારાષ્ટ્રને કવર કરી લેશે, એટલે કારણ કે મહારાષ્ટ્ર પછી આપણે ગુજરાત તરફ વરસાદ આવે છે. તો ખાસ કરીને એક સારા સમાચાર છે મિત્રો. અને ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 28 તારીખ સુધીમાં સંપૂર્ણપણે ગુજરાતમાં છે તે ચોમાસું બેસી જશે, એટલે કે સારા સમાચાર ખેડૂત મિત્રો માટે. ખાસ કરીને ઘણા સમયથી ખેડૂત મિત્રો રાહ જોઈ રહ્યા હતા કે ચોમાસું ક્યારે બેસશે અને ચોમાસું અટક્યું હતું. તેમાં ખેડૂતોમાં પણ ચિંતા હતી કે ભાઈ હવે ચોમાસું અટક્યું છે તો હવે કેટલી વાર લાગી જાય એનું કોઈ નક્કી નથી, પરંતુ આજે એક સારા સમાચાર આવી ગયા છે, કારણ કે હવે ચોમાસું છે તે જલ્દી સ્પીડે આગળ વધી રહ્યું છે. તો ખેડૂતો માટે સારા સમાચાર છે. મિત્રો, તમારે વાવણી લાયક વરસાદ થયો કે નહીં જરા કોમેન્ટ કરી દેજો. મહુવાના ઘણા ગામ્યાની એવા છે જેમાં વાવણી લાયક વરસાદ થયો છે. ખાસ કરીને જેસરની અંદર પણ સારો એવો વરસાદ પડી રહ્યો છે, ભાવનગર અને સુરતમાં પણ સારો વરસાદ પડી રહ્યો છે, એવા સમાચાર મળી રહ્યા છે. મિત્રો, તો ઘણા એવા ગામડાઓ છે જ્યાં છૂટાછવાયા વરસાદ પડ્યા છે અને ખાસ કરીને ઘણી જગ્યાએ વાવણી લાયક વરસાદ પણ થઈ ગયો છે, પરંતુ આ સાર્વત્રિક વરસાદ એટલે કે એક સાથે બધે વરસાદ થાય એવો વરસાદ નથી. ઘણા ગામડામાં છે, 5 ગામડામાં તો 5 ગામડામાં નથી, એવા પણ સમાચાર મળી રહ્યા છે. તો આ તમામ જગ્યાએ એક સાથે વાવણી નથી થઈ, પરંતુ જ્યાં વરસ્યો છે ત્યાં એક સારો વરસાદ વરસી રહ્યો છે અને વાવણી લાયક વરસાદ થયો છે, એટલે જ્યાં સારો વરસાદ થયો છે ત્યાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને બીજા ખેડૂત મિત્રો છે પણ એના માટે પણ હવે કારણ ટૂંક સમયની અંદર ચોમાસું બેસી એટલે તેને પણ ચિંતા કરવાની જરૂર નથી. મિત્રો, તો કોમેન્ટમાં જરાક જણાવજો તમારે વરસાદ આવ્યો કે નહીં, અને જો આવ્યો તો કોમેન્ટમાં જણાવજો તમારે ક્યાં વરસાદ આવ્યો, એટલે ખેડૂત મિત્રોને જાણ થાય કે કઈ જગ્યાએ વરસાદ છે તે શરૂઆત થઈ ગઈ છે. એટલે ખાસ કરીને ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરી દેજો અને કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં મિત્રો.